પેલા તો છે ને તાર પપ્પા પાસે કાંઈ નતું, પૂછજે હાંજે આવે ને ત્યારે. ઈ તો અહીંયા રૂમ લઈને આવ્યા પછી તાર પપ્પાને એટલું બધું ભેગું થયું, નકર કઈ થાત નહીં. અને હું લગ્ન કરીને આવી ને આ લોકોએ મને હું કઈ હેરાન કરી છે કે તું વાત પૂછમાં. હું રોજ સવારે વહેલી ઉઠતી, 3 ટાઈમનું જમવાનું બનાવતી, બધાને ગાભાઈ ધોતી, બધાને થોબરાઈ ધોતી, વાડિયા જઈને કપા હોતન વીણતી અને આવીને તગારા હોતન ઉચકતી. બોલ લે. અને એ બાકી રહી ગયું હોય ને તો હું ઢોરને હોતન હાચવી લેતી, તોય આપણને જ નહોતો મળતો. અને તારા પપ્પા બેઠા બેઠા છે ને આ બધું જોયા રાખતા, પણ એમ નહીં કે આપણે એક શબ્દ બોલીએ, ઈથી હું ન કરી હેકા. એટલે તે અત્યારે છે ને તારા પપ્પા મારી નજરની સામે ઉતરી ગયા છે. અને બોલ, લગ્નમાં આ લોકોએ મને જે ઘરેણું આપ્યું હોય ને એ બધું મારી પાસેથી લઈ લીધું છે કે તારે જ્યારે પહેરવું હોય ને તારે માંગજે, તઈ આમ દેવું. તાર ફઈના લગ્નમાં મેં માંગ્યું ને મારું ઘરેણું, તો મને શું કે ખબર એ કે કયું તારું ઘરેણું, કે ઈ તો અમે વેચીને છે ને ખેતર માટે ખાતર કે અમે લઈ લીધું. તારા પપ્પા ન્યા જ ઉભા હતા. બોલ લે. તો એક શબ્દ તારા પપ્પા ન બોલ્યા. અને જ્યારે એ લોકોને મકાન લેવાતા ને તો મેન તાર પપ્પાએ રાતોરાતમાં એ લોકોને આખું મકાન ચણી દીધું હતું. પૂછજે તાર પપ્પા સાંજે આવે ને ત્યારે. અને એ કાંઈ ઈટું મેં ઉપાડી છે 3 માળ ચડીને, તું વાત પૂછમાં. તો એ લોકોએ કથા રાખીને તોય અમને એક ફળ ન આવ્યો. તોય તારા પપ્પા ન્યાય કાંઈ ન બોલ્યા. ન્યા એટલે તારા પપ્પા છે ને મારા નજરની સામે ઉતરી ગયા.